अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीपाद वल्लभ चरितामृत अध्याय 44 स्वर्ण पीठिकापूर वर्णन। श्रीपाद वल्लभ गुरो परमेश्वरस्य योगीश्वरस्य शिवशक्ति समन्वितस्य श्री पर्वतस्य शिखरं खलु सन्निविष्टं त्रैलोक्य पावन पदाब्जमहं नमामि। काषाय वस्त्रं करदण्डधारिणं कमण्डलुं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीपाद प्रभुनो जय जयकार हजो। श्रीपाद वल्लभ चरितामृत तो भास्कर पंडित शंकर भट्ट અને ધર્મગુપ્તને શ્રીપાદ પ્રભુએ એવી રીતે પીઠિકા પર છોડીને જગતના ઉદ્ધાર માટે તેઓ હાર ગયા એવી રીતે ગયા એનું વર્ણન કરે છે। શ્રી ભાસ્કર પંડિતે તે દિવસે પણ શંકર ભટ્ટ અને ધર્મગુપ્તને રાત્રિ રોકાઈને તેમનું આતિથ્ય સ્વીકારી શ્રીપાદનું દિવ્ય ચરિત્ર શ્રવણ કરવા માટે આગ્રહ કર્યો છે। તો શંકર ભટ્ટ અને ધર્મગુપ્ત સવારે સ્નાન સંધ્યા પૂરી કરી શ્રી ત્રિપુરાંતકેશ્વરના દર્શન કરવા માટે ગયા છે। તે મંદિરમાં બેસીને ભાસ્કર પંડિત શ્રીપાદ ચરિત્ર કહેવા લાગ્યા છે। શ્રીપાદનું જન્મ સ્થળ। બાળકો, શ્રીપાદ સાક્ષાત શિવ સ્વરૂપ છે અને પીઠિકાપુરમાંથી અંતર્ધાન પામીને તેઓ કાશી નગરીમાં આવી પહોંચ્યા છે। દત્ત ભગવાનની પણ નિત્ય લીલામાં રોજ કાશીમાં મણિકર્ણિકા ઘાટે સ્નાન કરવા અવશ્ય જાય છે। શ્રીપાદ પ્રભુ પણ કાશી પહોંચ્યા છે અને ગંગા નદીમાં સ્નાન કર્યું છે। તેઓ પીઠિકાપુરમાં અવતરવાને લીધે પંચમહાભૂતોને આગળ વધવા ચૈતન્ય પ્રદાન કર્યું છે। પીઠિકાપુરમાં તેઓ જે સ્થળે જન્મ્યા તે ભૂમિ ચૈતન્ય યુક્ત થઈ આથી કેટલાક સૈકાઓ પછી ત્યાં સ્થપાનાર મહાસંસ્થાનમાં તેમની પાદુકાની સ્થાપના થશે એમ શ્રીપાદ પ્રભુએ તે વખતે જ કહ્યું હતું। ત્યાંની ભૂમિ જાગ્રત થઈ ક્રમશઃ જાગ્રત કરશે। આવી જે દિવ્ય વિભૂતિ ત્યાં પણ જન્મ લેતી હોય છે અને જ્યાં પણ તેઓ ફરી મૂળ સ્વરૂપમાં તેઓ વિલય પામતા હોય છે કે બંને ભૂમિ ખૂબ જ પવિત્ર છે। શ્રી ગોવર્ણી મહારાજના ગુરુ શ્રી લોકનાથ તીર્થ સ્વામી તેઓ દ્વારકા ગયા હતા અને કૃષ્ણ ભગવાન જ્યાં દેહ વિસર્જન કર્યો એ જે સ્થળ છે તો એ સ્થળના પણ દર્શન કર્યા, પરંતુ જે વિશેષ ચૈતન્ય એમને જણાયું એ સ્થળ કરતા પણ થોડું અંદર સમુદ્રમાં એ સ્થળ છે જ્યાં કૃષ્ણ પરમાત્માએ પોતાનું દેહ વિસર્જન કરીને એ પંચમહાભૂતમાં એ તત્વો વિલય પામ્યા છે। તો આ જાગ્રત થયેલા પ્રાંતના લોકો ત્યાંના દિવ્ય આકર્ષણ શક્તિને લીધે પીઠિકાપુર પ્રતિ આકર્ષિત થશે। તો એમના અસ્તિત્વને લીધે તેઓ ત્યાં રહ્યા તેના થકી ત્યાંની સમગ્ર ભૂમિ અને વાતાવરણ એકદમ દિવ્ય ચૈતન્ય યુક્ત થયું અને તેને લીધે ઘણા બધા દિવ્યાત્માઓ, ભક્તો, યોગીઓ, ઋષિમુનિઓ અને દેવતાઓ એ સ્થળ પ્રતિ આકર્ષિત થશે। તેથી તેમણે કરેલા પૃથ્વી તત્વ યજ્ઞ પીઠિકાપુરમાંથી જ પ્રારંભ થયો તેમ સમજવું જોઈએ। શ્રીપાદ જે પ્રાંતમાં સંચાર કરે છે તે પ્રાંત અજાણતા જ જાગ્રત થયો હોય છે અને તે પ્રાંતમાં પગ મૂકનાર સર્વલોક ચોક્કસપણે તે દૈવી શક્તિથી આકર્ષિત થાય છે। પૂજ્ય શ્રી રંગવદૂત મહારાજ પણ નારેશ્વરમાં તેમણે તપસ્યા કરી અને ઘણા બધા વર્ષો સુધી તેઓ રહ્યા હતા। એક યોગી ફરતા ફરતા નારેશ્વર આવ્યા અને
ત્યાં સમાધિમાં બેઠા છે, તો એમને ખબર પડી કે દુનિયામાં જે 3 આધ્યાત્મિક કેન્દ્રો છે, એ 3 કેન્દ્રોમાંથી એક કેન્દ્ર એ નારેશ્વર પણ છે, બીજું કેન્દ્ર ગિરનારમાં છે, અને ત્રીજા કેન્દ્રની પણ એમણે વાત કરી. તો જ્યાં સંત મહાત્માઓ અવતારી વિભૂતિ તપસ્યા કરે છે કે ખાલી રહે પણ છે અને દૈનિક કર્મ પણ કરતા હોય, તો તે સમગ્ર ભૂમિ અને વાતાવરણ એકદમ દિવ્ય ચૈતન્યયુક્ત થતી હોય છે. પ્રત્યેક મનુષ્યમાં પૃથ્વી તત્વ હોય જ છે, અને તે તત્વ શબ્દો, સ્પર્શ, રૂપ, રસ અને ગંધથી યુક્ત હોય છે. યોગ દ્રષ્ટિથી વિચાર કરતા તેમના શરીરનું પૃથ્વી તત્વ વિપાનની કરુણાથી જાગૃત થાય છે, તેવા લોકો ચોક્કસપણે પીઠિકાપુર પ્રતિ આકર્ષાય છે. અને આ વિશે શંકર ભટ્ટે ભાસ્કર પંડિતને પૂછ્યું કે હે આર્ય, એમના શરીરમાં પૃથ્વી તત્વ જાગૃત થયેલું છે, તેવા લોકો ભૌતિક શરીરથી પીઠિકાપુર આવી શકે છે કે કેમ? સ્વર્ણ પીઠિકાપુર નો મહિમા. ભાસ્કર પંડિતે મંદ હાસ્ય કર્યું અને કહ્યું કે તે સામંજસ્યપૂર્વક પ્રશ્ન પૂછ્યો છે, અને ચર્મચક્ષુથી દેખાનાર પીઠિકાપુર પ્રમાણે જ સ્વર્ણ પીઠિકાપુર પણ છે, અને તે પણ એટલું જ વિસ્તૃત છે. ભૌતિક પીઠિકાપુર એ આંધ્રપ્રદેશના ઈસ્ટ ગોદાવરી ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે, જ્યારે સુવર્ણ પીઠિકાપુર એ એમના ચૈતન્યથી પવિત્ર થયેલું એ મૂળ પીઠિકાપુર કરતા પણ વધારે વિસ્તાર પામેલું અને તેજસ્વી છે. પણ તેને જોવા માટે યોગ દ્રષ્ટિ જોઈએ, અને એવા જે કોઈ યોગીઓ હોય તેઓ જ તેને જોઈ શકતા હોય છે. તેમાં વિવિધ દેવતાઓ, ગંધર્વો, યક્ષો, નાગો એ બધાના પણ દર્શન એવા યોગીને થઈ શકતા હોય છે. સુવર્ણ પીઠિકાપુર કેવળ ચૈતન્યથી નિર્માણ થયેલ છે, અને સાધકોમાં, ભક્તોમાં તે માટે તીવ્ર આકર્ષણ પેદા થાય તો તે સ્વર્ણ પીઠિકાપુરમાં નિવાસ કરી શકે છે. ચૈતન્ય વડે નિર્માણ પામેલું આ સુવર્ણ પીઠિકાપુર એ અસંખ્ય હજારો માઇલોથી ઘેરાયેલું છે, અને યોગીઓ, મહાપુરુષો સ્વર્ણ પીઠિકાપુરમાં નિવાસ કરી મહા આનંદમાં રાખતા હોય છે. આજે દિવ્ય સ્વર્ણ પીઠિકાપુર ક્ષેત્ર છે. મૂળ પીઠિકાપુર કરતા અનેક ગણું વિસ્તાર પામેલું. ત્યાં જે પણ યોગીઓ અને સંતો દિવ્ય વિભૂતિઓ રહેતા હોય છે, તો ત્યાં અતિ દિવ્ય આનંદ તેઓ માણતા હોય છે. જોકે તે સ્વર્ણ પીઠિકાપુર ચર્મચક્ષુ દ્વારા દેખાતું નથી, અને સુવર્ણ પીઠિકાપુર ફક્ત જ્ઞાન ચક્ષુ કે યોગ ચક્ષુ દ્વારા જ જોઈ શકાય છે. એ પણ આવું ક્ષેત્ર હોય છે, પરમ પાવન થયેલું સંત પુરુષો દ્વારા કે અવતારી વિભૂતિના વાસ્તવ્યને લીધે ભૌતિક સ્થળ કરતા પણ એનું ચૈતન્ય વધારે ફેલાયેલું હોય છે. કાશીની વિશિષ્ટ પંચક્રોશ યાત્રા. તો સુવર્ણ પીઠિકાપુર જેવી જ સુવર્ણ કાશી નગરી પણ છે. કાશી નગરી અવિમુક્તપુરી એમ પણ કહેવાય છે, અને પૃથ્વી કરતા પણ એ અલગ સ્થળે આવેલી છે, અને શંકર ભગવાનનું તે નિત્ય સ્થાન પણ છે. આંખે દેખાતી જેટલી કાશી નગરી છે, તેટલી જ વિસ્તૃત ચૈતન્ય નિર્મિત કાશી નગરી પણ છે. આથી આપણામાં એમ કહેવાય છે કે કાશી યાત્રાયામ ગમિષ્યામિ તત્રૈવ નિવાસામ્યહમ ઇતિ બ્રુવાણ સતતમ કાશીવાસમ ફલમ લભે. જે લોકો કાશી નગરીમાં જઈને ગંગા સ્નાન કરે છે,
વિશ્વનાથના દર્શન કરે છે તેમણે તો કાશી નગરીનો લાભ થાય જ છે, પરંતુ જે લોકો ફક્ત દૂર રહીને સંકલ્પ કરે કે વિચાર કરે કે મારે હવે કાશી નગરીમાં જવું છે અને ત્યાં રહેવું છે, તો એમને પણ કાશી નિવાસનું ફળ પ્રાપ્ત થતું હોય છે. હું કાશીમાં જઈશ અને ત્યાં જ નિવાસ કરીશ એવું જે સતત બોલે છે અથવા સંકલ્પ કરે છે, પરંતુ પરિસ્થિતિવશ કાશી જઈ શકતા નથી, તો તેને પણ કાશીમાં રહેવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. જે મનુષ્યને ચૈતન્ય રૂપ સ્વર્ણ કાશીમાં નિવાસ કરવો છે, તો તેવો અનુગ્રહ પ્રાપ્ત કરવો છે, તો તેણે કાશી વિશ્વેશ્વરનું સતત પોતાના મનમાં હૃદયમાં સ્મરણ રાખવું જોઈએ અને આમાં ન સમજાય તેવું કશું પણ નથી. એ લોકો પુણ્ય ક્ષેત્રે યાત્રા કરવાનો વિચાર કરે છે, પણ કેટલાક કરી શકતા નથી, આર્થિક પરિસ્થિતિને લીધે કે બીજા સાંસારિક પરિસ્થિતિને લીધે, પણ અંતઃકરણ પૂર્વક એમની તીવ્ર ઈચ્છા હોય છે. એ વ્યક્તિઓને તે પુણ્ય ક્ષેત્રમાં નિવાસ કરવાનું બધું જ ફળ પ્રાપ્ત થતું હોય છે. શંકર ભટ્ટ તારા અન્નમય કોષ સંબંધમાં ભૌતિક પીઠાપુર અને ભૌતિક કાશી છે. તારા પ્રાણમય કોષ સંબંધિત પ્રાણમય કાશી અને પ્રાણમય પીઠાપુર છે, અને મનોમય કોષ સંબંધિત મનોમય પીઠાપુર અને મનોમય કાશી પણ છે. વિજ્ઞાનમય કોષ સંબંધિત વિજ્ઞાનમય કાશી અને વિજ્ઞાનમય પીઠિકાપુર પણ છે, અને આનંદમય કોષ સંબંધિત આનંદમય પીઠાપુર અને આનંદમય કાશી પણ છે. વિજ્ઞાનમય કાશીને જ હું સ્વર્ણમય કાશી કહું છું. તો આટલી સમજાવટ પછી શંકર ભટ્ટે ભાસ્કર ભટ્ટને પોતાની શંકા રજૂ કરતા જણાવ્યું કે મહાત્મા, હું કલ્પજ્ઞાની છું અને કેટલાક લોકો કાશીની પંચકોશ યાત્રા કરવાથી બૃહદ પુણ્ય મળે છે એમ કહે છે, તો તે પંચકોશ યાત્રા એટલે શું? તો પંચકોશ યાત્રા વિશે ભાસ્કર પંડિત સમજાવતા કહે છે કે બેટા, ભૌતિક યાત્રા તો અન્નમય કોષ દ્વારા એટલે કે આપણા ભૌતિક શરીર દ્વારા એ સંપન્ન થતી હોય છે, પરંતુ ચૈતન્ય જ્ઞાનની સહાય દ્વારા અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય કોષ દ્વારા કરાયેલી જે યાત્રા હોય છે એ પંચકોશ યાત્રા કેવી યોગ્ય છે. તો આપણા જે 5 કોષ યુક્ત જે આપણું શરીર છે, તો અન્નમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ, તો એ 5 કોષ સુધી સતત આપણે એ કાશી વિશે ચિંતન કરીએ, કાશીના અધિષ્ઠાતા વિશે ચિંતન કરીએ, અને એ ચૈતન્યમય એ જેમનું સ્મરણ છે એ દરેક કોષને ભેદે ત્યારે એ સાચી પંચકોશ યાત્રા કહેવાય છે. બાકી કાશીની આજુબાજુ 5 કોષ સુધી જે આપણે યાત્રા પગપાળા કરીએ એ સાચી પંચક્રોશ યાત્રા નથી. આ જ તેમાં છુપાયેલું ગૂઢ દૈવી રહસ્ય છે. શ્રીપાદના અનુગ્રહથી જ સાધકોને પંચકોશ યાત્રા કરવાની શક્તિ અને સમજ પ્રાપ્ત થાય છે. આથી પંચમહાભૂત સંબંધિત પંચમહાયજ્ઞનું નિર્વાહન તેમની એટલે કે શ્રીપાદ પ્રભુની યોગ શક્તિથી કરી શકે છે. આ પંચ મહાયજ્ઞના પ્રતીક તરીકે કુરવપુર નજીકના પંચદેવ પહાડમાં ભરાનાર શ્રીપાદ પ્રભુનો દરબાર છે. આ દૈવ રહસ્ય જાણકારોને, અનુષ્ઠાન કરનારાઓને અને યોગ દ્રષ્ટિ ધરાવનારાઓને સમજાશે. સામાન્ય માણસોને આ કદી પણ સમજાશે નહીં અથવા તેને તેઓ જોઈ શકે પણ નહીં. શ્રીપાદ પ્રભુએ કાશીમાં ગંગા સ્નાન કર્યું ત્યારે ગંગા માતા સ્વયં પ્રગટ થઈ અને તેને
શ્રીપાદને પ્રાર્થના કરી કે તેમણે રોજ ગંગા સ્નાન કરવા આવવું. શ્રીપાદ પ્રભુએ ગંગા માતાની તે પ્રાર્થના સ્વીકારી. ગંગા માતાનું ચૈતન્ય પણ આ પ્રકારે અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય એવા 5 કોષમાં વિભાજિત હોય છે. ત્યારે શંકર ભટ્ટે પૂછ્યું, મહાત્મન, ગંગા માતા તો જળ સ્વરૂપ હોય છે, એ ફક્ત જળ સ્વરૂપ જ હોય છે ને, તો પછી તેના પંચકોષ કેવા હોય છે તેની મને ખબર નથી. ભાસ્કર પંડિતે મંદ હાસ્ય કરતા કહ્યું કે બેટા, દેવતાઓ મંત્ર સ્વરૂપ હોય છે અને તેને શારીરિક સ્વરૂપ નથી હોતું. મંત્ર એ શબ્દ શક્તિ સ્વરૂપ છે અને ગંગા માતા એ શક્તિ રૂપમાં, ચૈતન્ય રૂપમાં રહેલી દેવતા છે. જે રીતે આપણને સૂર્ય ચક્ષુ વડે દેખાય છે તે ખગોળના તાદાત્મ્ય સ્થિતિમાં ચૈતન્ય દેવતા સ્વરૂપ છે. આ ધર્મ સૂક્ષ્મ નિગૂઢ દિવ્ય રહસ્ય છે, તેને બરાબર સમજ. તો જે રીતથી નર્મદાની ઉત્પત્તિ શંકર ભગવાનના પ્રસ્વેદ દ્વારા ઉત્પન્ન થઈ અને એમને જે પરસેવો થયો હિમાલયમાં તપસ્યારત હોવા છતાં, તો તપસ્યા એટલે જ તાપ અથવા હાઈ ટેમ્પરેચર નું આચ્છાદિત હિમાલય શિખર, અને ત્યાં રહેતા પણ જો તમે તપસ્યા કરો તો એ ગરમી પેદા કરે અને ગરમી થકી પ્રસ્વેદ એટલે કે પરસેવો પણ થાય. અને એ પરસેવો જમીન ઉપર એનું ટીપું પડ્યું અને એમાંથી એક બાલિકા ઉત્પન્ન થઈ. તો એ બાલિકાને શંકર ભગવાને સંબોધન કર્યું કે હે કન્યા, તું લોકોના પાપ ધોવા માટે પૃથ્વી ઉપર જળ સ્વરૂપે વહે. તો એ જળ સ્વરૂપે વહેવા લાગી તે નર્મદા નદી. પરંતુ એ નદી વિશે, જળ પાત્ર વિશે જે અભિમાન ધરાવતી દેવતા હોય છે, તો એ પણ નર્મદા માતાનું દિવ્ય સ્વરૂપ હોય છે. લોકો જે નર્મદાની ભક્તિ પૂજા કરે, યાત્રા કરે, પરિક્રમા કરે, એની મનોવાંછા પૂરવા માટે એ જે દિવ્ય સ્વરૂપ હોય છે નર્મદા માતાનું, તો એ કારણીભૂત હોય છે. મનુષ્યમાં પણ જળ તત્વ હોય છે અને તે જળ તત્વને શુદ્ધ કરવા માટે જ શ્રીપાદ જળ યજ્ઞ કરવાનો તેમણે સંકલ્પ કર્યો છે. આથી તેમણે રોજ કાશીમાં ગંગા સ્નાન કરવાનું નક્કી કર્યું છે અને આ યોગ પ્રક્રિયાને લીધે જ ભૌતિક રૂપમાં રહેલું જળ તત્વ પવિત્ર કરવામાં આવે છે અને પવિત્ર નદીઓની મલિનતા દૂર કરીને તેને પવિત્ર બનાવવામાં આવતી હોય છે. જે ઔદ્યોગિકરણ થયું અને ઔદ્યોગિક કચરો જે પવિત્ર નદીઓમાં ઠલવાતો ગયો અને ત્યાંનું જે જળ અશુદ્ધ થઈ રહ્યું છે એને શુદ્ધ કરવા માટે પૂર્વે તો ઋષિ મુનિઓ પોતાની રીતે તપસ્યા કરતા હતા, પરંતુ હાલમાં તો વૈજ્ઞાનિક ઢબે પણ એનું શુદ્ધિકરણ થવું જોઈએ અને એ ધીમે ધીમે થઈ રહ્યું પણ છે. પાપી માણસોએ નદીમાં સ્નાન કરવાથી નદીઓ અપવિત્ર થાય છે, પરંતુ ચૈતન્યયુક્ત પુણ્યવંત મહાપુરુષે તે નદીમાં સ્નાન કરતા તે નદી અને તેનું જળ પુણ્યવંત અને ફરી પવિત્ર બને છે. તો જળ યજ્ઞ કરવાનો ગૂઢાર્થ એ જ કે પ્રાણી માત્રના શરીરનું રસરૂપી જળ તત્વ એને શુદ્ધ કરવું. સાર્વભૌમ શ્રીપાદશ્રી વલ્લભ એ કેવળ પોતાના હાથના હલનચલનથી જ કરોડો બ્રહ્માંડનું નિર્માણ કરી તેનું રક્ષણ અને વિલય કરવાની પણ શક્તિ ધરાવનાર ત્રિમૂર્તિ સ્વરૂપ દત્ત પ્રભુ છે. તેઓ લીલા માનુષ વિગ્રહધારી ત્રેતા યુગમાં
ભારદ્વાજ ઋષિને અપાયેલા વચન પ્રમાણે ભારદ્વાજ ગોત્રમાં સાવિત્રુકાઠ યજ્ઞ કરેલા પુણ્ય સ્થળે એટલે કે પીઠિકાપુરમાં અવતર્યા. તેમના અવતારનો મુખ્ય ઉદ્દેશ્ય મહાયોગી સિદ્ધ પુરુષો પર, મહાયોગીઓ પર, મહાપુરુષો પર અનુગ્રહ કરી તેમના પાસેથી ધર્મનો ઉદ્ધાર કરાવી લેવાનો છે. થોડા સમય પછી તેઓ નરસિંહ સરસ્વતી નામરૂપથી અવતાર લેશે. આ પણ અક્ષર સત્ય છે. નૃસિંહ સરસ્વતીનો અવતાર તે વખતે થયો ન હતો ત્યારે શ્રીપાદ પ્રભુએ આની આગાહી કરી હતી. આ વિશે શંકા કરનાર તથા શ્રીપાદ અવતારની અવહેલના કરનાર ને પિશાચીઓની પ્રાપ્ત થશે અને તેવા પિશાચ બલહીન અને દુર્દૈવી જીવોને ત્રાસ આપતા રહેશે. ગંધર્વ નગરમાં એટલે કે ગાણગાપુરમાં નરસિંહ રૂપથી હું તે પિશાચોને મુક્તિ આપીશ. આવું તેમનું વચન હતું અને આ વચન પર અવિશ્વાસ દાખવનાર પણ રૌરવ આદિ નરકની યાતના ભોગવશે. તો હાલમાં પણ ગાણગાપુરમાં આરતીના સમયે ઘણા બધા ભૂત પીડિત લોકો આવે છે, ધૂણે છે અને એમને નૃસિંહ સરસ્વતી ભગવાન અદ્રશ્ય રૂપથી તેઓ તેમને દૂર કરે છે. તારા દ્વારા લખાના શ્રીપાદ શ્રીવલ્લભ ચરિતામૃત ગ્રંથ એ અક્ષર સત્ય ગ્રંથ છે. શાસ્ત્રી કહી રહ્યા છે શંકર ભટ્ટને કે તું જે શ્રીપાદ શ્રીવલ્લભ ચરિતામૃત ગ્રંથ લખવાનો છે તેનો એક એક અક્ષર સત્ય છે અને તેનું અનેક ભાષામાં ભાષાંતર કરવામાં આવશે અને આ મહાપવિત્ર ગ્રંથનું કોઈ પણ ભાષામાં પારાયણ કરવામાં આવે તો પણ તેને મૂળ ગ્રંથ જેવું જ વિશેષ ફળ પ્રાપ્ત થશે. પોતાના ચરિતામૃતનો યોગ્ય અનુવાદ એટલે કે ભાષાંતર થાય તેવા અનુવાદ કર્તાની પસંદગી મહાપ્રભુ પોતે જ કરશે. આ ગ્રંથનો અનુવાદ કરતી વખતે અનુવાદ કરતા પર શ્રીપાદ પ્રભુની વિશેષ કૃપા દ્રષ્ટિ હશે. આ ગ્રંથને પૂજા ઘરમાં રાખી તેની પૂજા કરવામાં આવે તો તેના પર મહાપ્રભુની વિશેષ કૃપા હશે. કળિયુગમાં આ ગ્રંથના પારાયણ થકી સર્વ શુભ ફળ પ્રાપ્ત થશે. આવું શ્રીપાદ પ્રભુનું અભિવચન છે. તે એટલે કે શંકર ભટ્ટે આ ગ્રંથ લખ્યો તે નિમિત્ત માત્ર છે. શ્રીપાદ પ્રભુ તારા દ્વારા આ ગ્રંથ લખાવી રહ્યા છે. આ વિશે શંકર ભટ્ટે કહ્યું કે મહાત્મન, તમે કહો છો તે અક્ષર સત્ય છે. હું પંડિત નથી, હું વેદ વેદાંતને જાણતો નથી. મારા જેવા અબુધ દ્વારા ગ્રંથ રચનાનું મહત્ કાર્ય કરાવી લેવામાં શ્રી પ્રભુ પાવરદા છે. તો તે આશ્ચર્યકારક પણ છે જ, પણ આનંદકારક પણ છે જ. તે સમજી શકાય તેવું છે. તો ભાસ્કર પંડિતે તે વિશે ટિપ્પણી કરતા કહ્યું કે દત્ત વિધાન આ રીતનું જ હોય છે. નિષિદ્ધ પદાર્થ વડે આરોગ્ય સુધારવું, અજાણી વ્યક્તિ દ્વારા અદ્ભુત કાર્ય કરાવી લેવું અને દત્ત ભગવાનનો નિત્ય દિવ્ય વિનોદ છે. આ તેમનો સ્વભાવ જ છે અને તેમની દિવ્ય શક્તિઓનું આ એક ઉદાહરણ છે. તો તેમના ઘણા બધા ભક્તો પંડિતો અને વિદ્વાન હોય છે, પરંતુ તેઓ આવા સામાન્ય માણસ દ્વારા તેમનું ચરિત્રામૃત લખાવી લે છે. વખત કુક્કુટેશ્વર મંદિરમાં એક સંન્યાસી આવ્યા અને શ્રીપાદ તે સમયે બાળ સ્વરૂપે હતા. તો નરસિંહ વર્મા અને વેંકટપ્પા શ્રેષ્ઠી તેમને ઘોડાગાડીમાં બેસાડીને કુક્કુટેશ્વર મંદિરમાં લઈ ગયા છે. સ્વયંભૂ દત્તમૂર્તિ સામે
તે સંન્યાસી ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા હતા. એટલામાં શ્રીપાદ પ્રભુએ સંન્યાસીને ઉદ્દેશીને મોટેથી કહ્યું છે કે દાદાજી, આ માછીમારને અહીંયાથી કોણે અંદર આવવા દીધા? તો નરસિંહ વર્માએ સંન્યાસાશ્રમના ને માન આપવાના ઉદ્દેશથી કહ્યું, અરે કનૈયા, આવું ન બોલાય. જો સંન્યાસી ગુસ્સે થશે તો તે શાપ આપશે. તો શ્રીપાદે ફરી પ્રતિપ્રશ્ન કર્યો કે માછીમારને કદી ક્રોધ આવે ખરો? જેના શરીરમાંથી માછલાની દુર્ગંધ આવતી હોય અને જે પોતે માછલા ખાતો હોય તેને માછીમાર ન કહેતા સંન્યાસી કેમ કહેવો? શ્રીપાદ પ્રભુ બાળપણમાં આ રીતે જ લોકોને ચીડવતા અને તે તેમનો સ્વભાવ પણ હતો. એટલામાં તે સંન્યાસીએ આંખો ખોલી છે અને તેમના પોતાના શરીરમાંથી માછલીઓની દુર્ગંધ આવવાની શરૂ થઈ છે. પરંતુ તેઓ સાચા સંન્યાસી હતા અને તેમણે શ્રીપાદ તરફ નજર ફેરવી તો તેમના મનમાં વિચાર આવ્યો કે ઈશ્વરનો મત્સ્ય અવતાર તે આ જ છે કે શું? તો શ્રીપાદના વચનોને યોગ દ્રષ્ટિથી કોઈ અર્થ છે ખરો? અને સંન્યાસી તેમના વિચારોમાં મગ્ન હતા ત્યારે જ શ્રીપાદે તેમને કહ્યું કે સ્વામી, તમારા કમંડલુમાં નાના નાના માછલાઓ છે અને તેઓ કેવા આનંદ સાથે અહીંથી ત્યાં જળ વિહાર કરી રહ્યા છે. સંન્યાસી પર વિશેષ અનુગ્રહ. તો સંન્યાસીને શ્રીપાદની વાતો તર્કથી પર અતીત એવી લાગી અને તેઓ મનમાં ગૂંચવાયા છે. તો શ્રીપાદે એક તીક્ષ્ણ દ્રષ્ટિ સંન્યાસી પ્રતિ નાખી છે અને તે દ્રષ્ટિ નાખતા જ સંન્યાસી એકદમ અંતર્મુખ ધ્યાનમગ્ન થયા છે અને તેને યોગ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ અને તેના શરીરની રક્તવાહિનીઓમાં તેમજ બીજા પ્રવાહીઓમાં નાના નાના કણ દેખાયા, જે આબેહૂબ નાની માછલી જેવા જ દેખાતા હતા અને તેવા સૂક્ષ્મ કણ શરીરમાં અમુક પ્રકારની અનુભૂતિ કે લાગણી આપતા હતા. નાસિકાને દુર્ગંધ આપનાર કણ અને જીભને સ્વાદ આપનાર કણ માછલી જેવા જ દેખાતા હતા. તો મત્સ્યાવતારની પ્રક્રિયા શું આ જ હશે? તે રીતે સંન્યાસી વિચાર કરવા લાગ્યા છે અને તે વિચારથી સંન્યાસીનું મન ચક્રાવે ચડ્યું છે. મૂલાધાર ચક્ર પાસે ગંધ ઓળખનાર નાના કણોનું સમ્યક જ્ઞાન થતા સંન્યાસીની બધી જ વાસનાઓ અને ગંધને નિયંત્રિત કરવાની શક્તિ મળે છે તેનું સંન્યાસીને જ્ઞાન થયું છે. સંન્યાસીએ બહિર્મુખ થઈ મંદ હાસ્ય કર્યું અને શ્રીપાદે પણ સામે મંદ હાસ્ય કર્યું છે. તો મનુષ્યની જે નાના પ્રકારની વાસના હોય છે તો એને પણ સ્થૂળ રૂપ હોય છે અને એ સ્થૂળ રૂપ એના શરીરની અંદર રક્તમાં અને બીજા બધા પ્રવાહીમાં પણ હોય છે, જેને યોગ દ્રષ્ટિ દ્વારા જ આપણે જોઈ શકતા હોઈએ છીએ. સંન્યાસીએ શ્રીપાદના ચરણે દંડવત પ્રણામ કર્યા છે અને શ્રીપાદે તેમના પર અનુગ્રહ કર્યો છે. અનુગ્રહ કરવો એટલે કે એ અનુગ્રહ દ્વારા જે ભક્ત અથવા શિષ્ય હોય એ ઓછા પ્રયાસે, ઓછા મહેનતે એ વધારે આધ્યાત્મિક ફળ પ્રાપ્ત કરતો હોય છે. તો તેમના શરીરમાંથી માછલીની દુર્ગંધ ને બદલે સુવાસ ફેલાવા લાગી છે. તો પરાશક્તિ મત્સ્યગંધાને યોજન ગંધા એટલે કે 1 યોજન સુધી સુગંધ ફેલાવનારી બનાવી હતી. તે આ જ પ્રક્રિયા હશે કે શું, તેમ તે સંન્યાસી વિચાર કરવા લાગ્યા છે. તો પતિવ્રતા સ્ત્રીઓના શરીરમાંથી પણ એક પ્રકારની સુગંધ ફેલાતી હોય છે. આથી જ તેઓ સુવાસિની તરીકે ઓળખાય છે.
શરીરની અનુભૂતિ સુવાસથી તરબતર થાય તો તે પ્રમાણે ભૌતિક પરિવર્તન પણ થતું હોય છે. ભૌતિક રીતે પણ સુગંધ ફેલાય છે. અને આ જ વાત શ્રીપાદને સંન્યાસીને કહેવાની હતી અને તેમણે મૌન રહી ઉપદેશ કર્યો છે. તેઓ દિવ્ય વિનોદી કહેવાય ને. તો શ્રીપાદ સંન્યાસીને કહે છે કે અરે, તને મત્સ્યાવતાર વિશે બધું જ સમજાવ્યું. કૂર્માવતાર એ દૈવી અને આસુરી શક્તિનો આધાર છે. કૂર્મ એટલે કે કાચબો, અને એના પર મંદાર પર્વત મૂકી દેવ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું. તો કાચબો જે રીતે માથું અંદર લઈ અંતર્મુખ થાય છે, તે મનુષ્ય પણ અંતર્મુખ થાય તો તે મહાયોગી થઈ શકે છે. અથવા જો બહિર્મુખી થાય તો કોઈ પણ દુષ્ટ તારું માથું ફોડશે અને તું મૃત્યુ પામીશ. તો મૃત્યુ ન પામવું હોય તો મનુષ્ય અંતર્મુખ થઈ જીવવું જોઈએ અને યોગાભ્યાસ કરી કર્મ બંધનમાંથી મુક્ત થવું જોઈએ. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હજો. શ્રીપાદ શ્રી વલ્લભ ચરિતામૃત અધ્યાય 44 સમાપ્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.